બોલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સામુંડમાં. કેમ છો બધા? મજામાં? જીવિકા સીતારામ તો લે રોગા. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સામુંડ. કેમ છો? મજા છે. તો જોવા જોઈએ હું ને તો ઉતારવાની વિડીયો કે મમ્મા ઉતારવાની હે. સરસ લે. હાલો તો જો મારી દીકરી ભાગીએ સ્કૂલનો ટાઈમ થઈ ગયો. હાલો તો જો એના 3 વાગે ગયા અને મારે જીવિકાને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો. તો હાલો હું જીવિકાને તેડવા અને આજ તો સહેલો દી હે. જીવિકા બહુ જ હેપી થાય કે આજ લાસ્ટ ડે હે, 1 વીકની હોલિડે પડે છે. તો હાલો હું ચટ જીવિકાને તેડવા. હાલો તો એને હું જીવિકાને જો તેડવા ભાગી. ત્યાં જીવિકાને લાસ્ટ ડે હે, 1 અઠવાડિયાની હોલિડે એટલી મજા. ને આ છે ને જીવિકામાં વાહની મૂકે આ જગ્યાએ હાલ ફાલ્કનમાં આવ્યું ને. સવારે કહેતી હતી, કાલે કહેતી હતી હાલ ફાલ્કનમાં જઈએ. તો મેં કહ્યું કાલે જાય હું તે જોઈને યાદ હે ને તો આગળ કીધે હાલમાં ફાલ્કનમાં જવાનું તે કહ્યું હતું ને તો હાલ જઈએ એમ કીધે. તો હાલ હું તેડતી આવા ને ફાલ્કનમાં ઘૂમરો મારતી આવીએ. મારી દીકરી એને કંઈ લેવું હોય તો લઈ લઈએ ને થાય કે મારી મમ્મી મને લે ગઈ ફાલ્કનમાં. એ તો 6 અઠવાડિયું મારી દીકરી ઘરની ઘેર તો એટલે સવારે સાંજે 2 ટાઈમ જઈએ ને આવીએ ને તાતા ટાઈમ વ્યો જાય. એક ચક્કર લાગે છે, મજા આવે ને જો ઠંડી નથી પડતી ત્યાં સુધી સારું હોય. એવું ચાલુ થવું જોઈએ. તો હાલો એવું ચટ જીવકાને તેડવા. હાલો તો હે ને કાલેથી તો દિવાળી ધનતેરસ ચાલુ થઈ જાય. પછી કાળી 17 દિવાળી, બેસતું વરસ. દિવાળી આવે ને વહી જાય ખબર નહીં પડે. નવું વરસ બેસે જાય. ઇન્ડિયામાં હોય તો મજા આવે ને કંઈક દિવાળી ઉજવીએ નહીં થાય કે નાના હરખ થાય. આ તો કામ હરખ થાય કંઈ નંબરે એવું હોય. ધીરે ધીરે ચાલા જો હું જીવિકા હે ને આવ્યું પછી શોપિંગ કરે નો ને. આજ તો ફાલ્કનમાં એટલી ટ્રાફિક હતી નથી, બહુ જ હતી. હે અહીં છો કહું કે કંઈ જવાતું નહોતું એટલી ટ્રાફિક હતી. એવા છે ને સ્કૂલનો લાસ્ટ ડે હતો ને એટલી જે સેટા ટીચરોય શોપિંગ કરવા આવીએ ત્યાં છેલ્લા દિવસ તો એટલે પછી અમુક સેટા રહેતા હોય ને તો પછી આ દિવાળી આવે એટલે શોપિંગ કરી લઈએ ને તો એની પછી પાછો ધક્કો ન થાય ને. એવા આપણી મા દીકરી કાંઈ જાય ઘેરની ઘેર રહ્યું ને. જવાના હે ઓ હા ફટાકિયા લેવાના હે છે. જીવિકાની એક ફટાકિયા રહ્યા ફાલ્કનમાં ફટાકિયાનું તને કહું અમારે માહક થઈ જાય લેવાઈ જત નો. તાર પપ્પાને ફોન કર્યો કે લેતો આવજે. તો તારા દીકરા હુંભાઈ મેળાવે તાર પપ્પાને રજા આવી ફર્સ્ટ કાકા નતું માસીને 3 દી જવાનું હોય એણે હુંભાઈ રજા હે. તો મા દીકરી જો ને કંઈ નહોતું લેવું તો મલક શોપિંગ કરી લીધું. જો જઈએ ઘેર. કેટલા વાગ્યા થઈ ગયા છે? 3:30 થઈ ગયા હે. 2 કાથી વાગે? 3 વાગે તમે છૂટો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સામુંડ. કેમ છો બધા? મજા આવે છે? તો જો હે ને અમે આખા આ લેવા ની એક મેલી હેઠી બેચા તો તારું મોં દેખાય ને નથી દેખાતું દીકરા. હે ને મેલી વિલાવા જીવિકાની હે ને દિવાળી આવે ને તેની મહેંદી કરવી નો. પછી બીજું કામ લેવી, શેમ્પુ લેવી, પછી સ્પ્રે લેવી, ની મમ્મી ના મેંગોસ લેવી. કેની તું હે ને મારી બોડી બનાવી જતા મોટીઓ એવી મસ્ત ની હમણાં ફાલ્કનમાં કેરીઓ આવે પછી ખાધે મીઠીઓ આવે. હા તો જો અમારી દીકરી હે ને ફાલ્કનમાં ગયો ત્યો ને એટલું શોપિંગ કરાવ્યું ને તલ લીધા, રવાનો લોટ લીધો, એ બધા હેઠા પડ્યા તરબૂચું જે કાંઈ એક ખાવાનું લીધું
ને બીજું તો હે ને ભાવેશ કાકો લેવા હતા નો અમે તો અમારે નાસ્તો લેવાની એવું કંઈક ઝીણા મોટો કે લેવું છે કાકા કહેતી હું હાલ તો લેવીએ બીજું ઘરનું શોપિંગ તો હે ને બકાલું મલકનું લેવાનું હતું ને એ ભાવેશ લેવા હતા હું ભાવેશને હતી તોલ લેવા હતા તોલ તો હું ભૂલે ગયો હું તોલ લેવી લાડવા કર્યું ને દિવાળી ઉપર તલ નાની ગાઈસ સો है ना मेहंदी करवानी ને જેવી કાંઈ એવું હે ને કોણ લેવી ને મળી કે માં મહેંદી કરી દે गाइस પણ है ना थोड़ी वापस ही है ना जब हमें है ना मेहंदी पूरी कर रही हूँ नीता नी आ भी लेवा स्मेल तमाती है એવું લાતા ભાવેશ કાકો લેવા બીજે કલર દીવડા ની બુંતા આ જેવી કાંઈ લીધો નીવલાંતા ભાવેશ લેવો અમે દીવો કરવાનો નથી કરવાનો જેવી કાંઈ કરાઈ લીધો છો મમ્મા આગળ હે ને અમારે ફૂઈનો ફોન આવ્યો તો બીજો લેવું છું આગળ નો આતા નઈનો ફોન આવ્યો તો ને જીવકા કરે ને દેખાડતી હતી કે આતા જો આવી હું આ લેવી નો હરખી રે ને હેવ હે ને જીવકાને ફટાકિયા રિયા નો લેવાના હા એવો ફટાકિયા હુમવારી ભાવેશ કાકાની રજાઈ હે ને તાર પપ્પાની તો આપણે હુમવારી જાય ને લેવી હું હો નિકા તાર પપ્પાને ફોન કર્યું કે મેળા આવે ને દુકાન ચડતા હે ને તો લેતો આવી છે નકલ પાહે દુકાન હોય તો ના જોડતા હોય તો હે ને જીવકાને મહેંદી કરવી નથી હું કહા લે મહેંદી હું કરી દાયણી કારુક ને વાહે લાગી માં હું એકલી કરતી હતી ગાઈસ આજે મેં કેટલા ઠોઠા કરતી ને એકલી કરતી હતી હા એકલી કરતી તે મેં તને જ્યારે તો કે હે ને જીવકા મહેંદી કરતી હતી એવી કે માં એવી ધરાણી ને પોતાનું કરે ને એવી કે મમ્મી કરી દે ને કઈ કે હું એકલી કરી દઉં પોતાના આઈપેડમાં જોવે ને પછી એકલી મહેંદી કરતી હતી ન જીવકા કાંઈ કેટલા તારો હાથ જો માં એ કે મમ્મી એ તું કરી દે ને મમ્મી હે ને જો એ હું હાલ મહેંદી કરતા હતું જો એવું કામીંગા ને મા દીકરી હે આમી ફાલ્કનમાં ગીતી શોપિંગ કરવાથી ફાલ્કનમાં શોપિંગ કરાવ્યું ને પછી હતું માસીને ભાવેશ કાકાને કેમી જવાનું હતું ને દાળ ભાત ને કરતા હતા ને દાળ વઘારી હતું એ ભાત ને રોટલીઓની હતું એ કર્યા ને જો એ પરવારનું ઉપર આવી ને એ કેમી વિયાંગા ને મા દીકરી હતી એ હું કહાલો થોડી મહેંદી કરી દાનું ને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સારી સારી કોમેન્ટ કરજો તો અમે કોમેન્ટનો જવાબ આપીશું ગાઈસ અમારા વિડીયોને લાઈક થવાના હે જીવકાને એટલો શોખ હે કે માં ઝટ લાઈક કરેલ ઝટ સબસ્ક્રાઇબ કરેલ નો હા तुम की એટલો વિડીયોનો શોખ હે જીવકા બહુ હે કેવા હતું મારા લાઈક થઈ જાય ને જીવકા બહુ એની બહુ શોખ હે નો વિડીયો ઉતારવાનો હે ને ફોટા વિડીયોનો હાલ તો હું હે ને મહેંદી કરતા પછી મહેંદી કરીને માં દીકરી દેખાડી ના દેખાડ્યો ને હે ને આ ફોન રાખે નહોતો હા ના બંધ ન કરી ના ઈ પણ આઈ કરવું તા જોઈએ તો જે હમી મારી મેં દેખાડ્યો ના હું તો બના કરતી કરી ઓકે Which one? तो मम्मी क्या करूं मुझे तो क्या देखा ना ना कभी खाई છે वो लोगों ने अपने लिए दी थी ये असल में हां बोल के ना खाना मुझे देखने ये देखा थोड़ा अच्छे चिकन छट देखा પછી આપણે હાથમાં થાય ને દેખાડી તો તારી આમ આકુણી આઈ થાય ને એટલે બોલ તો મારે જો એના રસોઈનો ટાઈમ થઈ ગયો રસોઈ કરવા માંડ્યું અમ્મા દીકરી હે ની રસોઈ કરીએ રસોઈમાં હતું ભાવેશ કે મેં ગાતા દાળ ભાત કર્યા હતા તે દાળ ભાત પડ્યા ને મી હે ને રામની ઓછા ભાવે દાળ ભાત ન બહુ ભાવે તો હે ને એના હાટું રીંગણા મૂક્યા બે કૂતા ને તો રીંગણા મૂકતા ના હેકવા તો ઓરો કરે દા
ને મેં હેના તરબૂજો ફાલ્કનમાંથી લેવી હતી અને ટ્રાય કરવા મળ્યો તો મસ્ત નીકળ્યું. જો તરબૂજો હું મોરે જોતી હતી, અસલ નીકળ્યું. હે ને ફ્રીજમાં મૂકતા ટાટું ટાટું થઈ જાય. આ એટલું બહાર મૂકી છે કાટું હું ફ્રીજમાં મૂકી દે. મા દીકરી ફાલ્કનમાંથી લેવ્યું. પછી રવાનો લોટ લેવી. રવાનો લોટનું એક પડી કૂતા પડ્યું પણ એનો નેત બહુ અસલ થતો. આ પાસે હું ટ્રાય કરવા લેવી કે આનો હીરો કેવો થાય. ને આ તો લાડવા કરવા જ જોઈએ ને, તો આ તલ લેવી. ને બીજું તો ભાવસ લેવો. ભાવસ આવા દીવા કરવાના કલર ને એ લેવા ને એ તો ઉમાં પડ્યા સ્ટોર રૂમમાં. આમ એ મૂક્યા રીંગણા 2-3 એટલે 3 થેરી છે રામ હે. હું તો દાળ ભાત હાલે મને તો ભાવે, એને ન ભાવે. ભાવે ન હોય તો ખાઈ લે, પણ હાલ પછી આખો દી કામ કરવું ને ભૂખ લાગે. તે રીંગણા મૂકે દમ બે હેકવા. ને હજુ ફાલ્કનમાં ગઈ હતી પણ હે ને ઓલા મોટા મોટા આવે ને એ રીંગણા આવતા. પહેલાં અમે એ લેતા ઓરા કરવા, પણ એવા અમે હે ને હમણાં આ રીંગણા લેવીએ ને હમણાં ઈણો ઓરો નથી ભાવતો. આણો ઓરો એવો મસ્ત થાય. આ પણ મોટા મોટા આવે, જરાક રીંગણા અસલ આવે. એ આ તો નાના હે નકો આમાં પણ મોટા રીંગણા આવે. ઈનો ઓરો એવો મસ્તીનો થાય. અમે એ જ લેવીએ. તે આજ ભાવે સિંચ કહેતો હતો કે મોટા રીંગણા ઉતા તે તો ન લીધા ને આ નહોતા. અમે જીવકા પાછું ગયું ને ત્યાં મેં જોયું આ રીંગણા નહોતા. આ ઉતા બે કૂતા ગંધારા ઝીણકા ઝીણકા મોટા મોટા એવડા એવડા હોય ને તો હાલે ઓરો તો અસલ થાય. તે નહોતા, પછી હું ન લેવી. ને જે અમે પહેલાં ઓલા મોટા મોટા એકદમ લેતા ને એ ઉતા પણ એ તમે ન લીધા. આ અસલ થાય આણો ઓરો. તે હમણાં આ ભાવે, એનો નથી ભાવતો કોઈને બહુ. તે આ લેવી હતી પાછા કાલે પ્રમમાં કાચા હું ને એ હે ને તો લઈ લીધું. ને બીજું તો હે ને કારેલા ને વાહ અચ્છા એને એ પડ્યું પાછા એ કેમિંગ હતા ને હું ઉપરથી ફોન કરતી હતી ફ્રીજમાં જ મૂક્યું. જો આમાં હે ને મસ્તના કારેલા હે. પછી એનામાં ટમેટા હે મસ્તના. આમાં ગલકા હે, ગલકા વાહ આમાં ગલકા હે. કારેલા ને ગલકા ને ટમેટા ને એમાં લેવો બસ તો મસ્તનું હે બકારું. વાહ ના 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 જો મેં હે ને તેલ મૂકી દીધું. પછી મરચું, ડુંગળી, ટમેટું, લસણ ને ધાણા બધું સુધારી લીધું. એવાને બધાનું વઘાર કરી લાવેલા. પછી રીંગણા ફોલા તો તેલ ગરમ થઈ જાય તો વઘાર કરી નાખીએ. તેલ થઈ ગયું હોય કે નથી હોય જો. પછી મેથી નાખતા. પંખો ચાલુ કરા વઘાર કરો ને એટલે બહુ અવાજ નહીં આવે મારો. પેલા લસણ નાખતા. પછી ડુંગળી, લસણ ને ડુંગળી નાખે ને પછી મરચાં નાખવાના. તો તેલમાં બરે નહીં, નકર મરચાં બરે જાય. જો મેં આ બધાનો વઘાર કરી લીધો. આ વઘાર એવો મસ્તનો સળેગો તો એવું છે ને હું એમાં ટમેટા નાખી દઉં. મરચાં, ડુંગળી, લસણ બધાને વઘાર કરી નાખ્યો. એવાની સળવા દા
રીંગણા ફોલેલા. હું હે ને એકલી વિડીયો ઉતારતી હોય ને થોડીક ઓલી થાય ઉતારવામાં તકલીફ પડે, કારણ કે એકાઈથી ઉતારવું એકાઈથી કરવું. હાલ તો એવું ચટ રીંગણા ફોલલા. તો હે ને તો મસ્ત મજાનો મારો ઓરો સડે ગો. હું હે ને રોટલા ઘરે નાખા ચટ ઓરો સડે ગો. જે ઓરો સડે ગો સડન રેડી થયો. જે બનાવી નાખા રોટલા ઝટ રામ આવ્યો ને તેટલી વાર હે એટલે આપણે કીધું ભૂખ લાગી. ઝટ રોટલા કરેલા. હાલો અમારે જો વ્યારાને થઈ ગયું ને અમે વ્યારા કરવા બેસીએ ને મારો જીવલો તો બેહે ગયો. જો મહેંદી દેખાડી છે પાસ તો મહેંદી ન દેખાડી. જો હે ને મારે જે કંઈ મહેંદી કરાવી લીધી ને ધોવાઈ લીધી. અમારી દીકરી હે ને પછી ફોન કર્યો તી અમે એમાં ફૂઈને ફોન કર્યો તો તી વાતો કર્યા રાખી. અમે તી 7:30 ઠેકા ન જે કાંઈનો ફોન તો તી અમે વાતો કર્યા રાખી મોડું થાય ને પછી હું કાલે રામને ઝટઝટ આવવાનું ટાણ થાય ને ઝટઝટ સુલાન કરી એમાં મહેંદીની પાછું ભૂલાઈ ગયું. ને જે કહે ને હું સુલાન કરતી હતી ને હુવે રહી હતી ત્યાં આગળ જરા મેં આવે ને ઉઠાડીને કે હાલ જીવલા વ્યારો કરવાના ને જો જેવી કાંઈ મેં મહેંદી કરી હતી ખરી ને હે ને તરત પછી ન માં ધોવા હું કાં ધોવે તો જો એ પાછી હે તરત ધોવાઈ આવી. તો અમે હે ને વ્યારા કરી લઈએ બધું હારેલા. અમે હે ને હેઠા બહેન ખાઈએ બધા. અમારે ટેબલ હતું પણ અમે કાઢી નાખ્યું નથી. નો મત હે કા ટેબલ નહીં નીકળે આપણે હેઠા બહેન ખાઈએ ને ટેબલ ઉપર નો મજા આવે ખાવાની. નો મજા આવે જે કંઈ ક્યાંક માં મને ટેબલ ઉપર મજા આવે. ટેબલ અમારે જ્યાં પડ્યું જ્યાં ધરામ દેખાતું ને તો જાણતા જો મૂકી દીધું. ટેબલ અમને મજા આવતી ખાવાની. એ થાય બહેન નિરાંતે ખાઈએ હેઠા બહેન ને તમે સહ કલ્લા કા હે જીવું જીવ કાંઈ હતા કઈ હતા નહીં. હું તને ગોતવા આવા એ હાટું સરસ. હાલ તો હાલો વ્યારા કરી લઈએ. હવે ભૂખ લાગી. તું નથી લાગે હમણાં જ લાગે. હાલ તો મારી દીકરો ચીવકા પહેરવો એ સ્વેટર પહેર લે ને હાલો હું સહેજ કરી લે. હાલો તો જો અમે હેના વ્યારો કરવા બેહે ગા બધું હારે લીધું. હું કઈ જેવલા વ્યારો કરવા બેહે ને કામ ખાધું રોટલી ગાય છે ને રોટલીનું વેર હે અમારે કંઈક કરવું જોઈએ. જેવું કાઢે દાળ ભાત ખાય. જો આમાં ઓરો હોય પછી ટમેટું મર્યું હેઠ ડુંગળી હે આમાં દાળ હે ને આમાં ભાત છે. રોટલી ખાય તો ઓરે ઓલા થઈ જાય મોટા થઈ જાય. રોટલી હે ને રોટલાઈ હે. જો અમે હે ને વ્યારો કરવા બેહે ગાન રમી ભાગે આવ્યો કેમીથી. રામ રામ સીતારામ બધા દાયાની હાલો વ્યારો કરવા જોતા અહીં કહેતા હે કાતા વ્યારો કરવા જાવ. હું મંગળ બુધ હોય પછી વ્યારો કરવા જાય એવું જ થાય ને. આગળ સવારે ઉઠી એટલે તો પરભારો ભાગે જાય બસ ઓટાણે આવી. સારું દિવાળી ઉપર રજા આવી છે ને જીવકાની રજા હે દિવાળી ઉપર વાતથી રજા જીવકાની ન જીવલા બાપાને જ કહેતો હતો દિવાળી આવે ને તે આગળ જ તૈયારી કરે લે. દેવ કાટાની તૈયારી કરવા મને ગાયથી જીવકાની વેકેશન પડ્યું તો દિવાળીનું કામ હોય પંચમી. હા એ તમે કે દિવાળી તો કામ લાગે વર્ગ્યા પાલું ખરે મેળ આવે ગો.
હાલો તો હે ને મમ્મી વ્યારા કરી લઈએ, ભૂખ લાગી ઓરો દાળ ભાત ને હે આ ખાઈને ગુડ નાઇટ ધી સ્વીટ ડ્રીમ. જે કઈ કે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ. હું ગયા જે ઇન્ડિયામાં તો ચુકાટાનો તો ઇન્દ્રુ કરી લીધી હોય હે આપણે આઈને ફોન રાખ્યો ને તારી કહેતા હતા કે 11:30 થયા. ફોન આવ્યો તો તમે ફોન રાખ્યો ને હું ફોન પૂછતી હતી કેટલા વાગ્યા હતા કે 11:30 તો અમારે 7 થયા ને પછી ટેક્સીની ટાઈમ બદલે પછી તારીખેથી કલાક પાછળ જાય ને 5.5 કલાકનો ફેર પછી એમાં ટમેટા મીઠું નથી નાખ્યું. હાલો તો વ્યારા કરી લઈએ